જે લોકોને વજન ઘટાડવું છે, જે લોકો ઓબેસિટીથી પીડાય છે, જે લોકોનું સતત વજન વધતું જાય છે, એવા લોકોને આજે દિવસ દરમિયાન 3 વસ્તુ ખાવાની સલાહ આપવા માંગુ છું કે એનાથી એનું વજન છે એક તો વધતું અટકી જશે અને થોડીક પરેજી સાથે જો આ 3 વસ્તુનું સેવન કરશો તો એનું વજન ઝડપથી ઘટી પણ શકે છે. તો આ 3 વસ્તુ વિશે સરસ મજાની માહિતી આપીશ, પરંતુ એ પહેલા થોડીક સામાન્ય માહિતી આપવા માંગુ છું કે વજન ઘટાડવા માટે થોડું ઘરેલું શું ધ્યાન રાખવું જોઈએ. એક તો જે લોકોને ઝડપથી વજન ઘટાડવું હોય ને એ લોકોએ ચીઝ, પનીર અને બહારના બટર સદંતર બંધ કરી દેવા જોઈએ. અને ઘરે તમે કોઈ પણ ઘી ખાઓ તો ગાયનું ઘી ખાઓ અને એકદમ નહિવત માત્રામાં, જે તમારા શરીરને થોડુંક જરૂરી છે, 2 થી 3 ચમચીની દિવસ દરમિયાન એટલું જ ઘી કે તેલનું સેવન કરો. એ પછી તેલનું સેવન ભલે કરો, ઘીનું સેવન ભલે કરો, પરંતુ દિવસ દરમિયાન 2 થી 3 ચમચી તમારા પેટમાં જાય એટલું જ તમારે સેવન કરવું જોઈએ. અન્યથા એ રોગોમાં તો કન્વર્ટ થશે, ઉપર જતા તમારું વજન પણ વધતું જશે. એટલે આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. ઘઉં બને એટલા ઓછી માત્રામાં લેવાના છે. જે લોકોએ વજન ઘટાડવું છે એવા લોકોએ ઘઉં બને એટલા ઓછા લેવાના છે. પછી ડેરી પ્રોડક્ટ છે, મીઠાઈ છે, બહારના જંક ફૂડ છે, ફાસ્ટ ફૂડ છે, ઠંડા પીણા છે, આ બધું સદંતર અવોઇડ કરવાનું છે. એટલે આ બધા સ્ત્રોત વજન વધારવા માટેના અને પ્રોત્સાહિત કરવા માટેના છે. આ બધા સ્ત્રોત તમારે બંધ કરી દેવાના છે. જે લોકોને વજન ઘટાડવું છે એ લોકોએ દિવસ દરમિયાન 5 કિલોમીટર ચાલવું જોઈએ. એનાથી એનું વજન સરસ રીતે ઘટી જાય છે. પેટ ભરીને ક્યારેય ન જમવું જોઈએ. પેટ ભરીને જમશો તો પણ તમારું વજન છે તે ધીરે ધીરે વધતું જાય છે અને અપચો છે, પેટના રોગો પણ થઈ શકે છે. શરીર ઈચ્છે એટલું ભોજન કરો અને તમે થોડાક 100% તમારી હોજરી સ્ટમક ખાલી હોય તો તમે 90% જમો, 10% ખાલી રહેવા દો. એનાથી તમારું ભોજન સરસ મજાનું સુપાચ્ય થઈ જશે. આવું સામાન્ય જ્ઞાન થોડુંક માનજો, પાળજો, એટલે તમારું વજન દવાઓ વગર ઝડપથી ઘટશે. હવે 3 વસ્તુ ખાવાની સલાહ આપીશ ને એમાં પહેલા નંબરે હું સલાહ આપીશ પપૈયું ખાવાની. આ પપૈયું છે ને તે મેદ નાશક ગુણ ધરાવે છે, એટલે કે વધારાની ચરબીને તે ઓગાળી નાખે છે. વળી આ પપૈયું છે તે આપણા શરીર માટે પણ ઉપયોગી છે. એટલે પચવામાં ભારે ખોરાક, વજન વધે એવો ખોરાક, આ બધું તમે લોકો બંધ કરી દો અને તમે પપૈયાનું સેવન શરૂ કરો એટલે તમારા વજનને ઘટવું પડે છે. વળી આ પપૈયું ખાવાથી શારીરિક શક્તિ પણ ઘટતી નથી, એ પણ યથાવત રહે છે અને વધારાની જે ખોટી ભૂખ લાગવાની હશે એ પણ લાગતી નથી. એટલે વજન ઘટાડવું હોય એવા લોકોએ પપૈયાનું સેવન કરવું જોઈએ. પાકેલું પપૈયું ખાજો, કાચું પપૈયું ખાતા નહીં. અર્ધ કાચું પપૈયું પણ ખાવાનું નથી, એકદમ પાકલ અને મધુર પપૈયું ખાવાનું છે. બીજા નંબરે હું તમને સલાહ આપીશ મગ. મગની તો વાત કરું એટલી ઓછી છે અને નિરોગી રહેવા માટે મગનું સેવન કરવું જ જોઈએ. પરંતુ જે લોકોએ વજન ઘટાડવું છે એ લોકોએ બાફેલા મગ, કાં તો મગનું ઓસામણ, કાં તો મગનું સૂપ, કોઈ પણ વસ્તુનું સેવન આમાંથી કરી શકાય છે. કારણ કે મગ છે ને એ પણ વધારાનો મેદ ઓછો કરે છે, વધારાની ચરબીને તે ઘટાડવામાં તમારી મદદ કરે છે. અને આ મગ તો છે કાચા આમનું પણ પાચન કરે છે, નકામા ટોક્સિનને બહાર કાઢે છે, શરીરના કચરાને બહાર કાઢે છે, તમારા કબજિયાતને મટાડે છે, તમને થાક લાગવા નથી દેતું, તમારું પેટ છે એ આમ ભરેલું લાગે છે અને આમ વધારાની ભૂખ છે એને પણ ઓછી કરી દે છે અને તમારા શરીરને શક્તિ આપવાનું કામ કરે છે. જનરલી શું હોય છે કે વજન ઘટાડવા લોકો એટલી પરેજી પાળે કે એક સમય એને નબળાઈ પણ આવી જાય છે. તો મગ ખાવાથી નબળાઈ આવતી નથી, સામાન્ય નબળાઈ મટાડે છે અને એની સાથે તમારું વજન ઘટાડે છે. એટલે તમારે મગનું સેવન પણ તમારા માટે સર્વશ્રેષ્ઠ છે. ત્રીજા નંબરે હું તમને વાત કરીશ સફરજનની. આ સફરજન એવું નિર્દોષ ફળ છે કે દરરોજ એક સફરજન ખાવ ને તો તમારા શરીરમાં મોટા ભાગના રોગો હંમેશા શાંત રહે છે અને ઇમ્યુનિટી વધારનારા ફળ છે. વળી આમાં ફાઈબરની પણ સારી માત્રા છે, કે તમારા કબજિયાતને પણ મટાડે છે અને સાથે સાથે તમારા મેદને પણ તે ઘટાડે છે. ફાઈબર છે એટલે પાચન શક્તિ મજબૂત કરે, કબજિયાતને મટાડે અને મેદને ઘટાડે છે. મેદ શામક, મેદ નાશક ગુણ ધરાવે છે. એટલે આપણે કોઈ પણ ફળનું સેવન કરવું હોય તો આપણે પપૈયું કે સફરજનને પ્રાધાન્ય આપવું જોઈએ. કેવા લોકોએ કે જે લોકોએ એનું વજન ઘટાડવું છે એવા લોકોએ પપૈયું અથવા સફરજનનું સેવન કરવું જોઈએ. જે લોકોએ વજન ઘટાડવું છે એવા લોકોએ ક્યારેય બનાના ન ખવાય, ક્યારેય સીતાફળ ન ખવાય, ક્યારેય જામફળ ન ખવાય. આ બધા ફળ એવા છે કે તમારા વજનને વધારવામાં તમારી મદદ કરે છે. આપણે વજન ઘટાડવું હોય તો આપણે આ પ્રકારના ફળ ખાવા જોઈએ. અને સાથે વિડીયોની શરૂઆતમાં
મેં તમને જે કીધું એટલું થોડુંક ધ્યાન રાખવાનું છે, એટલે તમારું વજન છે નેચરોપેથી પદ્ધતિથી ધીરે 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 પ્રાકૃતિક રીતે ઘરગથ્થુ પ્રયોગો દ્વારા તમારું વજન ઘટી શકે છે. આ સાથે તમે બપોરે જે છાશનું સેવન કરો એ સૂંઠવાળી છાશનું સેવન કરવાનું છે. એટલે સૂંઠ છે ને એ પણ તમને નિરોગીતા આપે છે અને વજન ઘટાડવામાં તમારી મદદ કરે છે. એટલે થોડુંક ધ્યાન રાખો, એટલે તમારું વજન પણ ઘટી જશે, તમને અન્ય પણ કોઈ નબળાઈ નહીં આવે અને તમે ઈચ્છો એટલું તમારું વજન ઘટાડી શકો છો. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.